સુરત શહેરમાં બાળકીઓ અને યુવતી પર છેડતીના કિસ્સાઓ વધી રહ્યા છે। થોડા દિવસો પહેલા સુરતના સિંગણપોર વિસ્તારમાં એક બાળકી પર જાહેર રસ્તા પર છેડતી કરવામાં આવી હતી, જે જોતા એવું લાગે કે અસામાજિક તત્વો બેફામ બની ગયા છે। હજુ આ ઘટનામાં પોલીસે કાર્યવાહી કરી ત્યાર વરાછા વિસ્તારમાં પણ છેડતીની ઘટના પ્રકાશમાં આવી છે। સુરતના વરાછા મિની બજાર વિસ્તારમાં આવેલા એક શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતી યુવતી રોજિંદા સમયે શાળાએ જતી હતી અને મિની બજાર જેડી રેસ્ટોરન્ટ પાસે એક યુવક આ વિદ્યાર્થીને જોતો હતો અને વિદ્યાર્થીની પસાર થતા યુવકે જાહેરમાં વિદ્યાર્થીને છેડતી કરી ભાગી છૂટ્યો હતો। જો કે આ મામલે યુવતીએ શાળામાં શિક્ષકો અને આચાર્યને સમગ્ર હકીકત જણાવી હતી અને ત્યારબાદ થોડા દિવસો વીતી જતા આ વિદ્યાર્થી ત્યાંથી પસાર થતા આ યુવકે ફરી આ યુવતીને છેડતી કરી સિસોટી વગાડી હતી। જો કે તાત્કાલિક આ યુવતીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને સાથે શાળાના શિક્ષકો પણ પહોંચી જતા છેડતી કરનાર યુવકને પકડી પાડ્યો હતો અને પોલીસને સોંપવામાં આવ્યો હતો। પકડાયેલા યુવક ચિરાગ ધીરુભાઈ ખૂંટ હીરાની ઓફિસમાં પરચુરણ કામ કરે છે। જો કે ફરિયાદના આધારે વરાછા પોલીસે ચિરાગ ખૂંટની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે એક સ્કૂલમાં અભ્યાસ કરતી યુવતીની છેડતી બાબતની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે। આ ગુના સંબંધે હકીકત એવી છે કે જે યુવતી જે પુખ્ત ઉંમરની છે અને પોતે ધોરણ 12માં અભ્યાસ કરે છે, તે પોતે સ્કૂલ જવા માટે નીકળી હોય છે ત્યારે થોડા દિવસ અગાઉ એક છોકરાએ તેની સાથે એની છેડતી કરેલી, પરંતુ જે તે સમયે છોકરો સ્થળ ઉપરથી જતો રહેલો, જેથી યુવતીએ પોતે સુધરી જશે એવું વિચારી અને કોઈ પોલીસ સ્ટેશને જાણ કરેલી નહીં અને ફરિયાદ કરેલી નહીં। ત્યારબાદ ફરીથી આ છોકરાએ આ યુવતી પોતાની નાની બહેન સાથે સ્કૂલે જતી હતી તે વખતે જેડી રેસ્ટોરન્ટ પાસે સીટી મારી અને યુવતીની છેડતી કરતાં આ વિદ્યાર્થિનીએ જે તે સ્કૂલમાં જાણ કરતાં તેમજ આજુબાજુના વ્યક્તિઓને જાણ કરતાં તાત્કાલિક પોલીસ પહોંચી ગયેલી અને સ્થળ ઉપરથી જ મશ્કરી કરનાર યુવકને પકડી પાડવામાં આવેલ છે અને હાલ તેને યુવતીની ફરિયાદ આધારે ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને પોલીસ તપાસ ચાલુ છે।